નમસ્કાર મિત્રો, કેએસપી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 2 ગુજરાતી નવું પાઠ્યપુસ્તકનું અહીં સુંદર અને સચોટ સોલ્યુશન લીધેલ છે। એકમનું નામ છે દફતરની દુનિયા। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે ચિત્રનો અહીં ઉપયોગ કર્યો છે, તેમજ પાઠને અનુરૂપ જુદા જુદા પોસ્ટર પણ બનાવ્યા છે। તો વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો। નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યારે આપણે શરૂઆત કરીએ તો દફતરની દુનિયા ખૂબ જ સુંદર મજાનું ગીતથી અહીં શરૂઆત કરેલ છે। ત્યારબાદ મિત્રો અહીં વાતચીતના પ્રશ્નો આપણે એક સુંદર મજાના 5 પ્રશ્નોને એક ચિત્ર દ્વારા લીધેલ છે, તે આગળ આપણે સમજીશું। તો સૌપ્રથમ ગીતના આધારે વાક્ય સાચું હોય તો તાળી પાડો અને ખોટું હોય તો ચપટી વગાડો। તો 1, દફતર મેં હાથમાં લટકાવ્યું, ખોટું। દફતર ક્યાં ટીંગાડ્યું તું? ખભે। 2, મારું દફતર એ મજાનું છે, સાચું। 3, એમાં રંગબેરંગી કાગળ છે, ખોટું। ગીતમાં રંગબેરંગી પીછા બિલ્લાની કોટલીની વાત છે। 4, કેરીઓની છાલ છે, ખોટું। ગીતમાં કેરીઓની કોટલીની વાત છે। 5, નાસ્તાનો મોટો ડબ્બો છે, સાચું। નોટોની ચોપડીઓ છે, સાચું। અહીં ગીતના આધારે બોલતા હોય તેવા સરખા લાગે તેવા શબ્દો જોડો। મજા તો રજા, બિલ્લા ખિલ્લા, ગોટલી રોટલી, ખરખાંડિયા તો તડતાંડિયા। ત્યારબાદ આપણે આગળ વાત કરી તે મુજબ વાતચીત। દફતર વિશે અહીંયા સંવાદ છે। દફતરના ખાના કેટલા છે? તો તમારા દફતર મુજબ અહીં કહેવાનું છે 3 ખાના છે। અહીંયા સુંદર મજાનું આપણે દફતર આપ્યું છે। ગમતી વસ્તુ ક્યાં સાચવો છો? તો નાના ખાનામાં સાચવું છું, જેથી ખોવાઈ ન જાય। દફતરમાં શું રાખવું ગમે છે? તો મને પેન્સિલ, ચોપડી અને રબર અને ડબ્બો ગમે છે। દફતરનો રંગ કયો છે? તો મારો દફતરનો રંગ વાદળી, મારું દફતર લાલ। ટૂંકમાં તમારે દફતરનો રંગ હોય તે અહીંયા તમારે કહેવાનું છે। કેવા કેવા રંગના દફતર જોયા છે? તો અહીંયા આપણે જુદા જુદા દફતરના આકાર લીધા છે, કદ, રંગો અને કાર્ટૂન વાળા દફતર જોયા છે। 3, ગીતના આધારે ખાલી જગ્યા પૂરો। 1, મારું દફતર મજાનું છે। 2, એમાં જાત જાતના બિલ્લા છે। 3, એમાં લખોટીઓની પોટલી છે। 4, નાસ્તાના ડબ્બામાં શીરો અને ખરખાંડિયા છે। 5, દફતરમાં ચોપડીઓ અને નોટો બહુ જગ્યા રોકે છે। ત્યારબાદ સમૂહમાં ગીત ગાવાનું છે। 5, રંગીન શબ્દના અર્થ બાજુમાં આપેલા શબ્દોમાંથી ધારો અને સાચા લખતા શબ્દ સામે નીચી લીટી કરો। 1, મેં પીઠે લટકાવ્યું છે તો પાછળ। 2, લખોટીઓની પોટલી રાખું, નાની ગાંસડી। 3, જેમાં શીરોને ખરખાંડિયા છે તો ખાવાની વાનગી। ગોઠવો અને ગાઓ, ગોટલી રાખું કેરીની સરસ। અહીં કાવ્યની પંક્તિ મુજબ અહીં ગોઠવવાની છે। તો કેરીની સરસ ગોટલી રાખું। 2, એમાં છે અને નોટો ચોપડીઓ, એમાં ચોપડીઓ અને નોટો છે। 3, છે ભરી દુનિયા મારી ભરી છે, આવું વાક્ય અહીં બને છે। તમે ભેગી કરેલી કોઈ પણ 6 વસ્તુઓના નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ વસ્તુ તમારી રીતે ભેગી કરતા હોય તે તમારે લખવાની છે। પેન્સિલની છોલ, લખોટી, પીંછા, બિલ્લા, રબર, ચિત્રપોથી, આવું તમે જે બીજું અલગ પણ ભેગું કર્યું તમે લખી શકો છો। વાંચન, તો વાંચન માટે આપણે અલગથી બાજુમાં ચિત્ર પણ લીધા છે સુંદર મજાના। ગીતમાંથી 6 શબ્દોનું શ્રુતલેખન કરવાનું છે। 1, દફતર। 2, દુનિયા। 3, પીછા। 4, લખોટી। 5, નાસ્તો અને મજાનો। સૂચના વાંચી વિદ્યાર્થીઓ પાસે આ પ્રવૃત્તિ કરાવવાની છે। ત્યારબાદ સરસ મજાની દફતર અહીં વાર્તા આપેલી છે। વાતચીતના જવાબ આપણે અલગથી ચિત્ર સાથે આગળ આપ્યા હતા એ મુજબ આપેલા છે। વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવો। તો 1 નંબરનું વાક્ય 5 નંબરમાં 3, 4, 5, 2 અને 1 આવી રીતે ક્રમમાં વાક્યો ગોઠવાશે। 12 નંબર, વાર્તાના આધારે ખોટા શબ્દ પર ચેકો મારો અને વાંચો। 1, નિશાળેથી આવી દર્શ ખાનું ગોઠવવા બેઠો। 2, મારી સાયકલની ચાવી મળી ગઈ।
3. પેન્સિલની છોલના ભૂંગળા મસ્ત છે. 4. મોરનું પીછું જીતેન્દ્રએ આપેલું. હવે વાતચીતના પ્રશ્નો. તમને આ વાર્તા ગમી કેમ? હા, મને આ વાર્તા ખૂબ ગમી, કારણ કે આ વાર્તા આપણને આપણી વસ્તુ વ્યવસ્થિત રાખવાનું અને જૂની વસ્તુઓમાંથી કંઈક નવું, જેમ કે કેડિસ્લોસ્કોપ બનાવવાનું શીખવે છે. 2. તમે તમારી ખાનું જાતે ગોઠવો છો કે કેમ? હા, હું મારું ખાનું જાતે જ ગોઠવું છું, જેથી જ્યારે મારે કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે મને તરત જ મળી જાય અને મારી મમ્મી કે દાદાની મદદ લેવી ન પડે. 3. મારું દફતર તમને ગમે છે કેમ? હા, મને મારું દફતર ખૂબ ગમે છે, કારણ કે તેમાં હું મારી મનપસંદ ચોપડીઓ, રંગીન પેન્સિલો, નાસ્તાનો ડબ્બો સાચવીને રાખું છું. તેનો રંગ પણ મને ખૂબ ગમે છે. 4. તમે શાનો સંગ્રહ કરો છો કેમ? હું રંગબેરંગી પથ્થર, મોરના પીંછા અને જૂના સિક્કાઓનો સંગ્રહ કરું છું. મને આવી અવનવી વસ્તુઓ ભેગી કરવી અને તેને જોવી ખૂબ જ ગમે છે. 5. તમારા દફતરમાં શું શું હોય છે? તો મારા દફતરમાં પાઠ્યપુસ્તકો, નોટબુકો, કંપાસ પેટી, પેન્સિલ, રબર, સંચો, પાણીની બોટલ અને નાસ્તાનો ડબ્બો હોય છે. તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે? કઈ? હા, એકવાર મારી લાલ બોલપેન ખોવાઈ ગઈ હતી. ખોટો શબ્દ પર ચોકડી મારો. 1. મમ્મી ખાનું ગોઠવવા બેઠો પર ચોકડી કરીશું. મારી સાયકલ ચાવી ખોવાઈ ગઈ. 3. પેન્સિલ નિશાળે લઈ જવી છે તો નિર્દેશા પર ચોકડી મારીશું. 4. પેન્સિલમાં મેં થેલામાં મૂક્યો પર ચોકડી મારીશું. 14. સાચો વિકલ્પ પસંદ કરો. અહીં 3 દરેકમાં 2 વિકલ્પ આપેલા છે. આ તો ફૂટબોલ તો માતો નથી, એટલે કે સમાતો નથી. 2. દર્શ ચીડાઈને કહ્યું, હા, મારા ખાનામાં મારી વસ્તુ અને તારા ખાનામાં તારી વસ્તુ. તારી એટલે કે હું મારા ખાનામાં મારી વસ્તુ મૂકીશ અને તારી વસ્તુ તારા ખાનામાં મૂકજે. 3. દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવ્યું છે, પણ આવું કેટલા દિવસ રહેશે? એટલે કે દર્શ થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે. તો ખાનાની અંદર લખીશું. અક્ષર શોધીને ગોળ કરવાનો છે. ક્ષત્રિયનો ક્ષર, શ્રવણનો શ્ર, ઋષિનો રૂ અને રૂનો રૂ કે રૂમાલનો રૂ. તે શોધીને આવું સર્કલ કરીશું. ચિત્ર જોઈને લખો. રૂપિયો, યજ્ઞ, રૂમાલ, ત્યારબાદ ઋષિ. અહીંયા ટપકા જોડી અક્ષર લખો. ક્ષ, શ્ર, રૂ અને રૂ. ત્યારબાદ ટપકા જોડી અહીં અક્ષર પૂરા કરવાના છે. વાંચો અને લખો. અહીં વાક્યો આપેલા છે, તે વાંચીને લખતું જવાનું છે. ઋષભ પુસ્તક વાંચે છે. 2. આ ઋગ્વેદનો મંત્ર છે. 3. ઋષિ યજ્ઞ કરે છે. મીનાક્ષીના અક્ષર સારા છે. ખાંસી આવે તો રૂમાલ વાપરો. દક્ષ મેદાનમાં રમે છે. શ્રુતિ વર્ગમાં પ્રથમ ક્રમે આવી. વાક્યો વાંચી ચિત્ર સાથે જોડો. અહીં જોડકાને ચિત્ર સાથે જોડવાના છે. અક્ષર આઈસ્ક્રીમ ખાય છે. મૈત્રી ચિત્ર દોરે છે. ત્યારબાદ સુંદર મજાનું વૃક્ષનું ચિત્ર આપેલું છે. તેની અંદર આવી રીતે જુદા જુદા પાંદડાની અંદર લખવાનું છે. ત્યારબાદ તમારા ઘરમાં દિવાળીની સફાઈ કેવી રીતે થાય છે તેની વાતચીત અહીં કરો. 24. શબ્દ વાંચો અને લખો. અહીંયા વાંચીને શબ્દો તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર લખી લેશો. ત્યારબાદ ઉપરના ફકરાને આધારે સુધારીને લખો. 1. રૂપા ભાવનગરમાં રહે તો રૂપા ભરૂચમાં રહે એવું વાક્ય બને છે. દીક્ષાબહેન તમને ભણાવે નહીં તો રક્ષાબહેન તેમને ભણાવે. 3. એક દિવસ તક્ષકની વાર્તા તો બીજા દિવસે તક્ષકની વાર્તા છે. સૌનિક ઋષિના આશ્રમની વાર્તા, અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. પ્રશ્નોના જવાબ આપો. વાર્તામાં કોણ કોણ આવે છે? તો વાર્તામાં દર્શ, તેની મમ્મી, મોટી બહેન અને તેના દાદા આવે છે. આ ઉપરાંત વાર્તામાં જીતેન્દ્ર અને તેના પપ્પાનો પણ ઉલ્લેખ છે. દર્શે કહ્યું, માને એવો છે કેવી રીતે ખબર પડી? હા, કારણ કે દાદાના કહેવાથી તેને સાંજે આવીને પોતાનું આખું ખાનું વ્યવસ્થિત ગોઠવ્યું.
દર્શ મમ્મીને ખાનું ગોઠવવાની કેમ ના પાડી? કારણ કે તેને ડર હતો કે મમ્મી તેની ખાસ વસ્તુઓ કચરો સમજીને ફેંકી દેશે. 4. દર્શની ગોઠવણી સારી છે તો પછી ખાનું કેમ ગંદુ રાખતું હશે? નાનો હોવાથી બધી જ વસ્તુઓ જેમ કે પથ્થર લખોટીઓ સાચવીને ભેગી કરતો, તેથી ખાનું અસ્તવ્યસ્ત થઈ જતું હતું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.